ચાર ની બેઠક છે. 4 ની જાતિ છે, બરોબર. આને શાસર બધા આજે આપણે નજરમાં જોઈ છીએ. મેં વાવ્યા હતા 4 વર્ષ પેલા વાવ્યા હતા. એમાં એ તલ થયા જ નહોતા. આપણે આવડા થઈ અને તલમાંથી આવે છે. મને એને ના જ પાડી દીધી. મને તલ પડતો નહીં, આપણે તલ થાય છે ને. એટલે તમારી જમીનમાં કેવાનું? આપણી જમીનમાં જે હા ન થાય એમ આપણે નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા. ફૂલે સીડ્સ માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે બોટાદ જિલ્લાની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતે આપણે ફૂલે બુલબુલ તલનું વાવેતર કર્યું છે. તો આપણે એની પાસે અભિપ્રાય લેશું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં બુલબુલ કેવા છે. તો સૌ પ્રથમ પહેલા તમારું નામ આવજો. અનમભાઈ, હાવુભાઈ, ઉગામેડી. ગામ ઉગામેડી. ઉગામેડી, બરોબર. ગઢડા તાલુકો, જિલ્લો બોટાદ. તો આ તમે તલ વાવ્યા, એ તલ લાવ્યા હતા ક્યાંથી? પાળિયાથી. અમે પાળિયાથી. ખેડૂત ભરમાઈ, ખેડૂત ઘર એગ્રો કેમિકલમાંથી, બરોબર છે. તો એમના માલિક છે, આપણે નીચે એના નંબર પણ આપી દેશું. અને બીજું કે આ તલ અંદાજે કેટલા દિવસના થયા છે? આ 57 દિવસના તલ થયા છે. 57 દિવસ, બરોબર છે. અને અત્યારે આમાં જે મતલબ આપણે બૌઢા કે અમારે શું કે ને બરોબર. તો એ કઈ ટાઈપની બેઠી છે? 2, 4 કે 6 કઈ ટાઈપની છે? 4 ની બેઠક છે. 4 ની જાતિ છે, બરોબર. અને તો બીજું કે તમે માનો આ વેરાયટી બીજી કોઈ વેરાયટી આમાં વાવેલી છે? નહીં, આ એક જ વેરાયટી આપણે વાવેલી છે. અને એમને તમે માનો અને તમારી આજુબાજુમાં બીજી વેરાયટી હોય, અમે ફરક કેટલો છે? ખેતરમાં જે અન્ય જે બીજી વેરાયટી વાવેલી હોય ને એની બેઠક કરતા ડબલ બેઠક. એની બેઠક છે ને એટલા લાંબા બાળા મેં બીજી થઈ જાય છે, બરોબર છે. અને આની બેઠક બાળામાં અને બધાને બે બધા હોય. આને શાસર બધા આજે આપણે નજરમાં જોઈ છીએ. અને આપણે જે અમુક છોડવાની અંદર બબે પણ છે. બબે છે એમાં અત્યારે આની જે દરિયા ને આ બધા આ ડબલ આયા અને આમાં છે તો તમે કહો 4 છે. તો અમુકમાં પાછા 2 પણ છે. તો 2 છે એમાં અત્યારે શું છે? તો કે જો આ ત્રીજું પાછું ત્રીજું ચોથું શરૂઆતમાં 2 પણ બેઠા. આ શરૂઆતમાં બી બેસે માથેથી શાસર થઈ જાય. પાછા 4 થઈ જાય. એટલે ઘણા પાસે ખેડૂત મિત્ર ને એવું હોય છે, તમે અહીંથી માનો 6 બતાવો, પછી બીજા કોઈને ખેડૂત ને 2 હોય તો હું કે ભાઈ અમારે કેમ 2 જ છે? એવું થાય. શરૂઆતથી બે આવે છે અને પછી ઉપર જતા પછી 4 થઈ જાય. તો એ ટાઈપની એની આપણે કેપ્સ્યુલ બેહવાની કેપેસિટી છે. બીજું કે તમે ખેડૂત મિત્રને શું કહેવા માંગો? ખરેખર આ વેરાયટી વાવવા લાયક છે? હા, બહુ સારી વેરાયટી કહેવાય. અને મને તો હંમેશા બહુ વેરાયટી સારી કહેવાય. ગયા વર્ષે તમે કઈ વેરાયટી વાવી? નહીં, ગયા વર્ષે મેં વાવ્યા હતા 4 વર્ષ પેલા વાવ્યા હતા. 4 વર્ષ પહેલા આપણે પટોળા તલ લીધા હોય વેરાયટી તો સાહેબ તો ગમે હોય. એટલે મતલબ 4 વર્ષ પહેલા 4 વર્ષ તલ જ નહોતો વાવ્યો, બરાબર. એ મારા ભાઈ જે વાવેલા ને એમાં એ તલ થયા જ નહોતા. આપણે આવડા થઈ અને તલમાંથી આવે છે. મને એને ના જ પાડી દીધી. મને તલ પડતો નહીં, આપણે તલ થાય છે ને. એટલે તમારી જમીનમાં કેવાનું? આપણી જમીનમાં જે હા ન થાય એમ મેં સાહસ કરવાનો છે. મારે પહેલવાનું છે, સમજ્યા? એટલે આપણે આમાં તમારે જો ઉપલો પડે એમાં થોડોક આપણે બેઠા છે. હા, બેઠા છે. એમાં થોડા અમારે પહેલે જ બેઠેલા રહ્યા છે. આખા ખેતરમાં તકલીફ નથી પડી, પણ પાછળના ભાગમાં થોડાક આ વિભાગમાં મારે થોડાક નબળા રહ્યા છે. બાકી બધા સારું છે, વાંધો નથી. તો આ ટાઈપના ખેડૂત મિત્રો અત્યારે ફૂલે બુલબુલ નું પરફોર્મન્સ આ ટાઈપનું છે અત્યારે. અને તમે જો આ બોટાદ જિલ્લાની અંદરથી હોય તો આપણે પાળિયાદની અંદર ડીલરશીપ આપેલી છે ખેડૂત ઘર કેમિકલની અંદર. તો ત્યાંથી તમે પણ સંપર્ક કરી શકો છો. અથવા તમે જો બીજા તાલુકાની અંદરથી હોય અને તમારે ફૂલેનું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે પણ નંબર આપેલો છે. એમાં હેલ્પલાઇનમાં ફોન કરી અને તમે જાણી શકો છો. બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.